આજે બનાવવાનો છે મેંગોનો આઈસ્ક્રીમ। તો એ માટે મેં મેંગો લઈ લીધી છે, 2 ખાંડ લઈ લીધી છે, કાજુ બદામ પિસ્તા લઈ લીધા છે અને 1 ગ્લાસ ફૂલ મલાઈવાળું દૂધ લઈ લીધું છે। તો હવે આપણે બનાવવાનો છે આઈસ્ક્રીમ। તો એ માટે મેં જો એક બાઉલ લઈ લીધું છે। હવે એડ કરી દેવાનું છે જો ફૂલ મલાઈવાળું દૂધ। હવે એડ કરી દેવાની છે 2 ચમચી જેટલી ખાંડ। દૂધ ગરમ થાય ને ત્યાં આપણે છે ને કટિંગ કરી લેવાનું છે કાજુ બદામનું એનું। જો આવી રીતના લાંબી લાંબી ચીપ્સ કરવાની છે। બદામનું કટિંગ થઈ ગયું છે, હવે કરવાનું છે કાજુનું કટિંગ। કાજુનું પણ કટિંગ થઈ ગયું છે, હવે કરવાનું છે પિસ્તાનું કટિંગ। તો પિસ્તાનું જો મસ્ત કટિંગ થઈ ગયું છે, હવે ત્રણેયનું કટિંગ થઈ ગયું છે અને જો આ દૂધ પણ હવે આપણું ઘાટું થવા માંડ્યું છે। તો દૂધ છે ને જો ઘાટું થવા માંડ્યું છે તો હજી આપણે થોડુંક ઘાટું કરવાનું છે, એટલે થોડી વાર માટે હજી રહેવા દેવાનું છે। પછી એડ કરશું આપણે કાજુ બદામ પિસ્તા અને મસ્ત મસ્ત આઈસ્ક્રીમ બનશે આપણો। દૂધ ઘાટું થઈ ગયું છે તો હવે આપણે એડ કરવાના છે બદામ, આ કાજુ અને પિસ્તા। તો જો બધું મિક્સ કરી લીધું છે, દૂધ પણ ઘાટું થઈ ગયું છે, તો હવે આપણે આ સ્ટેજ પર ગેસ છે ને બંધ કરી દેવાનો છે અને ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે આ મિશ્રણને। હવે લઈ લેવાની છે કેરી અને ઉપરથી છે ને જો આમ એનું લીટી હોય ને કાઢ લેવાનું છે। હવે આની અંદરથી ગોઠલું કાઢવાનું છે। તો જો ગોઠલું બહાર કાઢી લીધું છે। હવે જો મસ્ત દેખાય છે ને। તો જો આઈસ્ક્રીમનું બેટર છે ને ઠંડુ થઈ ગયું છે અને મસ્ત ઘાટું થઈ ગયું છે। તો હવે એક ગ્લાસમાં આપણે આને ભરી લેવાનું છે। ગોઠલું કાઢીને કટિંગ કરેલી 2 કેરી આપણે લઈ લીધી છે અને ફ્રીજમાં થોડી વાર માટે રાખી દીધી હતી અને હવે આ છે ને આઈસ્ક્રીમનું બેટર એની અંદર એડ કરવાનું છે। જો હવે છે ને આને પેક કરી દેવાનું છે ને પછી આમાં રાખી દેવાનું છે પાછું। તો બંને કેરીમાં આઈસ્ક્રીમનું બેટર ભરી લીધું છે અને કેરી પણ પેક કરી દીધી છે અને હવે મૂકી દેવાની છે ફ્રીજમાં। તો બીજા દિવસે આપણે ચેક કરશું કે આપણો મેંગોનો આઈસ્ક્રીમ કેવો બન્યો છે। તો કેરીને મેં જે ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે અને જો આઈસ્ક્રીમ પણ મસ્ત બની જ ગયો છે। તો તમે લોકો આવી રીતના આઈસ્ક્રીમ બનાવો છો કે નહીં એ કહેજો, અને ના બનાવતા હોય ને તો મેંગોની સિઝન હોય ને તો આઈસ્ક્રીમ બનાવવાનો જરૂર। અને આ આઈસ્ક્રીમ મેંગોની સિઝનમાં ના ખાધો ને તો કંઈ ના ખાધું એવું। એટલે આઈસ્ક્રીમ તો બનાવવાનો જ। અને જો આઈસ્ક્રીમની રીલ્સ તમને સારી લાગે ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો અને શેર કરજો। તો જો કેરીની છાલ કાઢી લેવાની છે અને પાતળી પાતળી જ કાઢવાની, બહુ નથી કાઢવાની કેમ કે અંદર છે ને આઈસ્ક્રીમ છે એટલે। તો છાલ કાઢી લીધી છે અને કટિંગ કરવાનું છે અને કટિંગ મસ્ત કરી લેવાનું છે બધાય પીસ એક સરખા। અને જોતાં જ તમે એકવાર જોશો ને તો ખાવાનું મન થઈ જાય ને એવો મસ્ત થાય આઈસ્ક્રીમ। તો બધા પીસ કરી લેવાના છે મેંગોના અને જો મસ્ત દેખાય છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ આઈસ્ક્રીમ બને છે। તો
તો આવી રીતના આખી કેરીના પીસ કરી લેવાના છે. તો મેંગોનો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે અને